ચાલો ચાલો ચાલો, બીજા કોઈના માઇન્ડમાં કઈ આવતું હોય? તત્વ યોગ મિતિ. ઓકે, તો ચલો આપણે હવે હું મારી રીતે કહું, મને બહુ ખબર નથી, જોઈએ આની અંદર શું આવે છે. તત્વ યોગ મિતિ એટલે કઈ ગયું લેઝર? ઓકે, સ્ટોઇક્યોમેટ્રી એને ઇંગ્લિશમાં કહેવાય. ઇંગ્લિશ શબ્દ પણ જોડે જોડે અમુક યાદ રાખવાના. સ્ટોઇક્યોમેટ્રી એટલે કે તત્વ યોગ મિતિ. એનો મિનિંગ, એના જે શબ્દ છે એના પરથી આપણે કાઢી શકીએ. તત્વ યોગ મિતિ બે ગ્રીક શબ્દ પરથી, સ્ટોઇક્યોન એટલે તત્વ અને મેટ્રોન એટલે માપન. તો તત્વ યોગ મિતિની એટલે રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી અથવા તો કેટલીક વખત કદ સાથે સંકળાયેલ હોય છે. સ્ટોઇક્યોમેટ્રી ઇંગ્લિશ શબ્દ, એનું ગુજરાતી તત્વ યોગ મિતિ. એનો મગજમાં ગમે ત્યારે કોઈ પણ પૂછે એટલે તરત તમારા મગજમાંથી જવાબ નીકળવો જોઈએ બેલેન્સ. તત્વ યોગ મિતિને સાદી ભાષામાં આપણે બેલેન્સ કહી શકીએ. બેલેન્સ એટલે શું? કોક પૂછે પછી જ્યારે સમજાવવાનું થાય ત્યારે ડિટેલમાં જવાનું, પછી બીજી વસ્તુ તમારા મોઢામાંથી એવી નીકળવી જોઈએ, હાથી ખાયે જાજુ જાય જાજુ. આમાં કેટલા ના ખબર પડી? હાથી ખાયે જાજુ અને જાય જાજુ. ચલો, કેટલાને ના ખબર પડી? દેવાંશી બેન હાથ નીચે મૂકી દો. કેટલાને ઓકે, આમાં કોને કોને ખબર પડી એટલા હાથ ઊંચો કરો. જેને ખબર પડી હોય. હાથી ખાયે જાજુ જાય જાજુ. બોલો આયુષી બેન, તમને શું ખબર પડી? મને નહીં કેવું કશું. લે આ તો કશું બોલતાય નહીં. નીલ બોલો. બોલો નીલ. બોલતાય નહીં. ઉત્સવ. જેટલા પ્રક્રિયકો જેટલા તત્વો પ્રક્રિયકોમાં હોય એટલા તત્વો નિપજોમાં હોય. બરાબર, ઓકે. પણ હું તો સાદું જે ગુજરાતી ભાષા છે એનો મિનિંગ પૂછું છું. હાથી ખાયે જાજુ ને જાય જાજુ, એનો મિનિંગ પૂછું છું. વાત તો ટેકનિકલી સાચી કરી, કમ્પ્લીટ 100% સાચી વાત. ઓકે, વાંધો નહીં. જો તમે બી જાતે બી ઘણી વાર એક્સપિરિયન્સ કર્યો હશે કે કદાચ કોઈક વાર તમે લગ્નમાં ગયા હો અને કોઈક તમારી ભાવતી આઈટમ હોય, જેમ કે કદાચ કોઈકની ભાવતી આઈટમ ગુલાબજાંબુ હોય, તો કદાચ ભાવતી વસ્તુ હોય અને જેટલી જોઈએ એટલી મળતી હોય તો આપણે ડીશ ભરી ભરીને ખાતા હોઈએ છીએ. ઘણા બધા તો એટલા બધા ગુલાબજાંબુ ખાતા હોય છે કે ખબર નહીં કે આણે જિંદગીમાં કોઈ દિવસ જોયા જ નહીં હોય. તો તમે ભાવતી વસ્તુ લગ્નમાં હોય અથવા તો ઘરે બનાવી હોય ત્યારે જેટલી ભાવે પેટ ભરાઈ જાય ને તોય એમ થાય કે ભાઈ જગ્યા નથી, તો જગ્યા નથી ને તોય ઠૂસી ઠૂસી ના ખાય. ઘણા તો એટલા બધા ભજીયા ભાવતા હોય ને ભજીયા એટલા બધા ખાય ને કે છે કે અહીંયા ગળે સુધી ખાઈ લે. આપણે મોઢું ઓપન કરીને જોઈએ ને તો અંદરથી ભજીયું દેખાતું હોય, હાથને આમ આંગળી નાખીને અંદરથી કાઢી શકીએ, એટલું બધું ઘણા લોકો ખાતા હોય. પણ બીજે દિવસે આ જે વ્યક્તિ છે કે જેને બહુ વધારે ખાધું છે એને એના એ જ દિવસે અથવા તો બીજા દિવસે થોડોક અમુક જગ્યાએ ટાઈમ વધારે લાગતો હોય છે. હું બોલવા નહીં માંગતો એ શબ્દ, પણ અમુક જગ્યા પરથી તમે તમારી રીતે સમજી શકશો. એ જગ્યાની મુલાકાત સામાન્ય રીતે આપણે સવારે લેતા હોઈએ છીએ, બરાબર? તો એને આધારે આપણે કહી શકીએ કે હાથી ખાયે જાજુ ને જાય જાજુ, મતલબ કે આપણા કરતા હાથીનો ખોરાક વધારે, તો આપણો જે સવારે આઉટપુટ આવે એના કરતા હાથીનું આઉટપુટ વધારે હોય. આનો સાદે શબ્દોમાં મિનિંગ થઈ ગયો. ક્લિયર? ચાલો, તો તત્વ યોગ મિતિની અંદર મેં તમને કીધું કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો વપરાય એટલા પ્રમાણમાં નિપજ મળશે. જો હું પ્રક્રિયક વધારે લઉં તો મને નિપજ વધારે મળે. એક ઉદાહરણથી આપણે એને સમજીએ. અગાઉ આપણે આ રીતની એક પ્રક્રિયા જોઈ હતી. C+O2 gives CO2. કાર્બનનું હવામાં દહન કરો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને CO2 બને. આ પ્રક્રિયા આપણે સાદી સિમ્પલ ઘણા વર્ષોથી ભણીએ છીએ. હવે આપણો જે દળ સંચયનો નિયમ હતો ને, એ દળ સંચયનો નિયમ સહેજ યાદ કરીએ કે એ નિયમમાં આપણે જોયું હતું કે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ સર્જનય નહીં પામતું કે એનો વિનાશ પણ થતો નથી. ત્યાં આપણે આ ઉદાહરણ જોયું હતું હમણાં જ આ ચેપ્ટરની અંદર, અને ત્યાં આપણે કીધું હતું કે જો કાર્બનનું દળ કેટલું, તો કે 12 ગ્રામ, અને ઓક્સિજનનું 16, એક ઓક્સિજનનું 16 તો 2 ઓક્સિજનનું 32, મતલબ કે 12 ગ્રામ કાર્બનની 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો CO2 કેટલો બને, તો કે 44 ગ્રામ. આ આપણી પ્રક્રિયાનું એક બેલેન્સ થયું કે 12 ગ્રામ સાથે
32 ગ્રામ ઓક્સિજન પ્રક્રિયા કરે. આપણે ઘરે પણ જમતા હોઈએ ને ત્યારે પણ સાદું ઘણીવાર આ રીતનું બેલેન્સ હોય છે કે તમે આટલી રોટલી લીધી તો એની સામે આટલું શાક જોઈએ. જો ઘણા બધાને નવીનતા લાગતી હશે કે આ શું સર વારે વારે ખાવાની અથવા તો ઈકડમ તીકડમ બીજી બધી વાતો કરતા હોય છે. તો અમારા કાઠિયાવાડી ભાષામાં આને ઓઠા કહેવાય. ઓઠા એટલે ઉદાહરણ. આવું પ્રેક્ટિકલ ઉદાહરણ ક્યાંક જોયું હોય ને તો જ્યારે ઉદાહરણ જો ને ત્યારે તમને ભણવાનું યાદ આવે અને ભણતી વખતે ઉદાહરણ જો લીધું હોય ને તો તમને એ વસ્તુ ઇઝીલી ક્લિયર થાય. એના માટે આ લઉં છું. કદાચ કોઈને કંટાળો આવતો હોય તો આવા ઓઠા જ્યારે હું આપતો હોય ત્યારે કાન બંધ કરી લેવાની છૂટ છે, બરાબર, પણ હું તો આ આપતો જ રહીશ. તો જમતી વખતે પણ આપણને ખબર છે કે જો મેં 4 રોટલી લીધું હોય તો આટલું શાક લેવું પડે, પરંતુ જો મારી પાસે 2 જ રોટલી મારે ખાવાની હોય, દાળ ભાત વધારે ખાવાના હોય તો 2 રોટલી માટે આટલું શાક જોઈએ, તો 4 માટે આટલું, તો 2 માટે એના કરતા અડધું. તો એ જ રીતે અહીંયા પ્રક્રિયાની અંદર પણ હું તમને સમજાવું કે 12 ગ્રામ કાર્બન સાથે પ્રક્રિયા કરવા માટે 32 ગ્રામ ઓક્સિજન જોઈએ. એના કરતા ઓછોય ના ચાલે, વધારે હોય તો વાંધો નહીં. વધારે ગમે એટલો હશે પણ 32 ગ્રામ એની સાથે પ્રક્રિયા કરવામાં વપરાશે. તો 12 ગ્રામ કાર્બનની 32 ગ્રામ O2 સાથે પ્રક્રિયા થશે તો કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ જ ઉત્પન્ન થાય, એનાથી વધારે ઉત્પન્ન ના થાય. 12 ગ્રામ કાર્બન, 32 ગ્રામ ઓક્સિજન. આગળ એની અંદર સમજાવ કે ધારો કે મારી પાસે 12 ગ્રામ કાર્બન છે, તો હવે હું ખાલી 2 જ વસ્તુનું રિલેશન વિચારું. ઓક્સિજનને સાઈડ ઉપરથી કાઢી નાખું. ચલો, કાર્બન કેટલો? તો કે 12 ગ્રામ. અને એમાંથી CO2 કેટલો બને છે? તો કે 44 ગ્રામ. 12 ગ્રામ કાર્બન લીધો હોય તો CO2 કેટલો બને? 44 ગ્રામ. મારી સાથે કન્વર્ઝન માટે કોઈ જોડે રહેશે? કોઈની ઈચ્છા હોય તો આપણે સમીલ પહેલો છે તો એને જ ચાલુ રખાવીએ. ભાઈ સમીલ, તારું મ્યુટ ઓપન રાખજે ભાઈ. હલો, ઓકે. ચલો, આપણે હવે 3 નહીં પકડવા, કોઈ પણ 2 ને પકડીએ. તો કે કાર્બન અને CO2 ને પકડ્યા. તો કે 12 ગ્રામ કાર્બન હોય તો CO2 કેટલો બને સમીલ? 44 ગ્રામ. ઓકે. તો હવે નેક્સ્ટ 24 ગ્રામ કાર્બન મારી પાસે હોય તો CO2 કેટલો બને? કેટલા? કેવી રીતે તે નક્કી કર્યું 88 ગ્રામ? મતલબ કે મારી પાસે જે કાર્બન હતો એ કાર્બનની પ્રમાણ ડબલ લીધું તો CO2 પણ ડબલ બનશે. તો 12 ગ્રામ કાર્બન તો 44 ગ્રામ CO2, તો 24 ગ્રામ કાર્બન હોય તો CO2 કેટલો ઉત્પન્ન થશે? 88 ગ્રામ. એટલે મેં તમને પહેલા જ કીધું, આને કહેવાય હાથી ખાઈએ જાજુ જાય જાજુ. જેટલો વધારે કાર્બન નાખીશ એટલો વધારે CO2 ઉત્પન્ન થશે. આ વસ્તુ પ્રેક્ટિકલી પણ તમે જોઈ હશે. કદાચ તમે તમારા ગામમાં કે શહેરમાં કે ઘરની આજુબાજુ ક્યારેય તાપણી કરી હોય તો જેટલા વધારે લાકડા નાખો એટલી વધારે તમને ગરમી મળે. કેમ? જેટલા વધારે લાકડા નાખો છો એટલો વધારે અંદર કાર્બન જશે, જેટલો વધારે કાર્બન જશે એટલી અંદરથી ઉષ્મા ઉર્જા વધારે નીકળશે CO2 ની જોડે જોડે. તો અહીંયા જેટલો કાર્બન વધારે એટલો CO2 વધારે. મતલબ કે પ્રક્રિયક, અહીંયા કાર્બન એક પ્રક્રિયક તરીકે છે કેમ કે એરોની ડાબી બાજુ છે અને CO2 આપણી નીપજ છે. તો જેટલો પ્રક્રિયક વધારે નાખીશ એટલી મને નીપજ વધારે મળશે. 12 ગ્રામ કાર્બન તો 44, 12 44, તો 24 કેટલા? તો કાર્બન ડબલ, તો CO2 પણ ડબલ. નેક્સ્ટ જોઈએ, 48 ગ્રામ કાર્બન હોય શમીલા મારી પાસે, તો હવે CO2 કેટલો બનશે? જરૂર પડે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે. ડાયરેક્ટ ગણતરી ના ફાવે તો દરેકે કેલ્ક્યુલેટર ને પેન જોડે જ રાખવાના. અને બીજી વસ્તુ કહી રાખું, તમે જવાબ બોલો કે ના બોલો, પરંતુ અહીંયા તમને જે દેખાતું એ જોડે જોડે લખતા રહેવાનું કેમ કે આનું અલગથી તમને લખવાનો ટાઈમ નહીં મળે. બોલો શમીલ. 176 ગ્રામ. હે? 176 ગ્રામ જોઈએ. યસ. કેવી રીતે કર્યું તે? 12 ગુણ્યા 4 એટલે 48 અને 44 ગુણ્યા 4 હા, મતલબ કે કાર્બન 12 ગ્રામ હતો તો 44 મળતું હતું, તો 48 કેટલા? એ રીતે ત્રિરાશિની રીત મેં તમને શીખવાડી એ રીતે. અથવા કાર્બન 12 ગ્રામ હતું એના 4 ગણા કરું એટલે કે 12 ચોક 48 થાય. તો કાર્બન 4 ગણો થયો તો એમાંથી બનતો CO2 4 ગણો થશે ને, એટલે કે 44 ગુણ્યા 4 176. આને કહેવાય તત્વ યોગ મિતિ, કે જેટલા પ્રમાણમાં હું પ્રક્રિયક વધારે લઉં છું એટલી મને નીપજ વધારે મળશે. એના કરતા ઊંધું બી વિચારી શકાય. આપણે પહેલા શું બોલ્યા? હાથી ખાઈએ જાજુ જાય જાજુ. તો એનાથી ઊંધું બોલો કે હાથી જાય છે જાજુ, મતલબ કે ખાતો આપણા કરતા વધારે હશે ને. તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરું કે જે CO2 44 ગ્રામ CO2 બને છે તો કાર્બન કેટલો વપરાતો હશે સમીલ? 44 ગ્રામ શું સર?
કાર્બન ડાયોક્સાઇડ CO2 44 ગ્રામ બનતો હશે તો કાર્બન કેટલો વપરાયો હશે? 12 ગ્રામ. રેડી? અને જો કાર્બન ડાયોક્સાઇડ આપણી પાસે 88 ગ્રામ હોય તો CO2 કેટલો વપરાયો હશે? 24 ગ્રામ. અને કાર્બન ડાયોક્સાઇડ જો 176 ગ્રામ બન્યો તો CO2 કેટલો, અરે સોરી, કાર્બન કેટલો વપરાયો હશે? 48 ગ્રામ. એમાં ઓક્સિજનની સંખ્યા એક જ રીતે 32 ગ્રામ જ રહે. હા, એનું લઉં છું આના પછી ના. અત્યારે આપણે બે જ વસ્તુનો સંબંધ અત્યારે જોઈએ છે, પછી બધાનું એક સાથે જોઈશું. આટલો કાર્બન, આટલો ઓક્સિજન. અત્યારે આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે ઓક્સિજન ઢગલા મોડે છે, જેટલો જોઈએ એટલો ઓક્સિજન છે. કાર્બન આપણી જોડે આટલો છે તો CO2 કેટલો બને? ખબર પડી? જો આપણે જમતી વખતે શું હોય? શાક હોય, રોટલી હોય અને છાશ હોય. તો આટલું શાક, એની જોડે આટલી રોટલી જોઈએ અને આટલી છાશ જોઈએ. હવે છાશ ધારો કે મારી પાસે અનલિમિટેડ છે તો છાશની તો આપણે કોઈ ગણતરી નહીં કરતા, માત્ર શાક અને રોટલીની ગણતરી કરીએ કે શાક આટલું હોય તો રોટલી આટલી જોઈએ. રોટલી આટલી ખવાય છે મતલબ શાક આટલું હશે. છાશ અનલિમિટેડ છે, અત્યારે એવું સ્વીકાર લેવાનું. એ છાશ એટલે આપણો ઓક્સિજન. ક્લિયર? હેલો? ઓકે, ચલો. આટલા ટોપિકની અંદર કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને પૂછજો, જે બી ના ખબર પડી હોય એ. ચાલો, હાથ ઊંચો કરવાની છૂટ છે ના ખબર પડી હોય તો. ઓકે, ચાલો. તો હવે આગળ જઈએ. આની આ જ વસ્તુને આપણે થોડીક ડિટેલમાં સમજીએ. જો આપણે હમણાં જોયું કે C+O2 gives CO2, 12 ગ્રામ કાર્બન, 32 ગ્રામ ઓક્સિજન, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો 44 ગ્રામ CO2 બને. હવે એમાં અત્યારે આપણે સંબંધ શું જોયો તો કાર્બનનો, કે 12 ગ્રામ હોય તો CO2 44 ગ્રામ બને. હવે સમીલ, બીજો એક સવાલ. મારી પાસે 6 ગ્રામ કાર્બન હોય તો CO2 કેટલો બનશે? યસ, આયુષી બેન, વેરી ગુડ. કેવી રીતે કર્યું? 7.333? 44/6 કઈ કરવાના? હમણાં જ પહેલા કર્યું એમ. 12 ગ્રામ કાર્બન તો 44 ગ્રામ CO2, તો 6 એ કેટલું? અથવા 12 ના અડધા 6 તો 44 ના અડધા? હા, રેડી? તો અહીંયા શું થશે? 6 ગ્રામ કાર્બન હોય તો 22 ગ્રામ CO2 બને. તો અહીંયા હાથીએ ખાધું ઓછું તો જાય ઓછું. અગાઉ આપણે શું કર્યું? તો કાર્બન 12 ગ્રામ તો 44, 12 દુ 24 તો પેલું 88, 48 તો 176. હવે મેં કાર્બનને અડધો કર્યો તો કાર્બનનું પ્રમાણ ઘટ્યું, તો એમાંથી ઉત્પન્ન થતા CO2 નું પ્રમાણ ઘટશે. હાથી ખાઈ જાજુ તો જાય જાજુ, ઓછું ખાય તો ઓછું જાય. થઈ ગયું ક્લિયર? ઓકે, તો ચલો, આ તો આપણે ચર્ચા કરી કાર્બન અને CO2 વચ્ચેની. હવે આપણે એવું ધારી લઈએ કે કાર્બન આપણી પાસે ઢગલા મોડે છે, બહુ વધારે છે, પણ ઓક્સિજન અને CO2 વચ્ચે કેવો સંબંધ? તો ચલો, ઓક્સિજન 32 ગ્રામ હોય તો CO2 કેટલો ઉત્પન્ન થતો? તો 44. અહીં આપણી પાસે સંબંધ છે. થઈ ગયું, જસ્ટ અ મિનિટ. અહીં આપણી પાસે સંબંધ છે. 32 ગ્રામ ઓક્સિજન હોય તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય. હવે ઓક્સિજનના સંદર્ભમાં આપણે હવે ચર્ચા કરવાની છે નેક્સ્ટ. ચલો, ઓક્સિજન આપણી પાસે 32 છે તો 44 CO2. ઓક્સિજન જો મારી પાસે 64 ગ્રામ હોય તો સમીલ CO2 કેટલો ઉત્પન્ન થશે? 88. કેમનું 88 તને ખબર પડી? 44 × 2 કેમ કે 32 × 64. યસ, જો ઓક્સિજન 32 ગ્રામ હતો એનું ડબલ 64 ગ્રામ કર્યું તો જે CO2 ઉત્પન્ન થાય છે એ પણ કેટલો થશે? ડબલ, 44 × 2 = 88. ચલો નેક્સ્ટ સવાલ. સમીલ, 16 ગ્રામ ઓક્સિજન મારી પાસે હોત તો CO2 કેટલો બનત? 16 ગ્રામ ઓક્સિજન હોય તો 22. કેમનું 22? 32 ના અડધા 16 એટલે 44 ના અડધા. હા, રેડી? તો જો ઓક્સિજન અડધો કર્યો તો એમાંથી ઉત્પન્ન થતો CO2 પણ અડધો થઈ જશે, એટલે કે 32 ના 16 થયા તો 44 ના કેટલા થશે? 22. મતલબ કે જે પણ ઓરિજિનલ બેલેન્સ છે એના કરતા તમે જેટલું ડબલ પ્રક્રિયક વાપરો તો તમને નીપજ પણ ડબલ મળે, અને જેટલો અડધો કે એના કરતા ઓછો પ્રક્રિયક વાપરો તો તમને નીપજ પણ અડધી મળશે. આને કહેવાય તત્વ યોગમિતિ. એટલે જ મેં એનો સાદો શબ્દ કીધો, બેલેન્સ. હાથી ખાઈએ જાજુ, જાય જાજુ, અને આપણે ખાઈએ ઓછું, જઈએ ઓછું. રેડી? આગળ હવે બધાનો સંબંધ લઈએ. સોરી, હવે આપણે સમજો. અત્યાર સુધી આપણે પ્રક્રિયક અને નિપજનું ચેક કર્યું, કાર્બન અને CO2 વચ્ચેનો સંબંધ ચેક કર્યો,
ઓક્સિજન અને CO2 વચ્ચેનો સંબંધ ચેક કર્યો. હવે આપણે જે નિપજ છે CO2 એને સાઈડ ઉપર મૂકી દઈએ. આટલા કાર્બન સાથે O2 કેટલો વપરાશે એની હવે ચર્ચા કરવાની છે. એટલે હવે ઉદાહરણ તમને આપું ને તો એવું કહી શકાય કે આટલા શાક સાથે આટલી રોટલી ખવાય છે. એક જનરલ ટ્રેન્ડ આપણે વાપરીએ તો એક રોટલીની અંદર 1 ચમચો શાક ખવાય, એવું આપણે જનરલ બધા માટે, દુનિયાના બધા માણસો માટે એવું બંધારણ બાંધીએ કે જો કોઈક વ્યક્તિની થાળીમાં 1 રોટલી પડી હોય તો એને એની રોટલી જોડે ખાવા માટે 1 ચમચો શાક જોઈએ. બરાબર સમીલ? ઓકે. 2 રોટલી પડી હોય તો શાક મારે કેટલું મૂકવું પડે? ચમચા. હે? 2 ચમચા. ઓકે. તો 1 રોટલી માટે 1 ચમચો શાક, તો 2 રોટલી હશે તો મારે શાકે વધારે જ જોશે ને ભાઈ. 4 રોટલી મારે ખાવી હોય તો શાક કેટલું જોશે? 4. ઓકે, રેડી. પણ એ શાક કેવું કઠોળ વાપરવાનું, કેમ કે લોકડાઉન છે એટલે લીલું શાક બહાર લેવા જવાનું નહીં. ડન. તો ચલો સેમ વસ્તુ અહીંયા મારે જોવાની છે કે આપણી પાસે ઓરિજિનલ સંબંધ શું હતો તો કે 12 ગ્રામ સાથે 12 ગ્રામ કાર્બન સાથે પ્રક્રિયા કરવા માટે 32 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે છે. CO2 કેટલો બને છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો કોણ કેટલું વપરાય છે એની સાથે અત્યારે લેવા દેવા છે. તો 12 ગ્રામ કાર્બન સાથે 32 ગ્રામ O2 વપરાય છે. તો ભાઈ સમીલ, મારી પાસે ધારો કે 24 ગ્રામ કાર્બન હોત તો 88 ગ્રામ. 64 ગ્રામ. જો અહીંયા લખેલું જ છે. હવે નહીં. CO2 ને ભૂલી જવાનો. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો સંબંધ. 12 ગ્રામ કાર્બન તો 32 ગ્રામ ઓક્સિજન. કાર્બન ડબલ કરું છું 24 ગ્રામ, તો એની સાથે પ્રક્રિયા કરવા ઓક્સિજન ડબલ જ જોશે ને. 32 દુ 64. ખબર પડી? મેં શાક અરે રોટલી ડબલ કરી તો શાક બી ડબલ જોશે. હવે હું રોટલીને 3 ગણી કરું છું તો શાક પણ 3 ગણું જોશે. એટલે 12 ગ્રામ કાર્બન સાથે 32 ગ્રામ ઓક્સિજન. તો જો છેલ્લે લખ્યું છે 36 ગ્રામ કાર્બન, એટલે કે મેં કાર્બન 12 તલી 36 કર્યું તો ઓક્સિજન પણ 32 તલી 96 ગ્રામ જોશે. બોલો રવિભાઈ, ના ખબર પડી હોય તો. ચલો, કોઈને આટલા પોર્શન ની અંદર આટલું જે ભણે એની અંદર કોઈ ડાઉટ હોય તો મને પૂછજો. ચાલો ચાલો ચાલો. કમ ઓન. આની અંદર ના ખબર પડી હોય તો પૂછજો હાથ ઊંચો કરીને. રેડી? જો આના પછીનો જે ટોપિક આવે છે એ કેમેસ્ટ્રીની અંદર મોલ સંકલ્પનાની જેટલો જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપિક આગળ ઉપર ગમે ત્યારે તમને આના બેઝ પર અલગ અલગ જાતના ઘણા બધા દાખલા પૂછાતા હોય છે. ઇવન 11માં નહીં, 12માં અથવા તો કેમેસ્ટ્રી ફિલ્ડમાં ગમે ત્યારે જાઓ ત્યારે આ જે તત્વયોગમિતિ સ્ટોઇકિયોમેટ્રી ટોપિક છે એની બહુ જ જરૂર પડતી હોય છે. કેમ કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર તમારે કોઈક નિપજ કોઈ કેમિકલ બનાવવું હોય તો ત્યારે તમે શરૂઆતમાં અમુક પ્રક્રિયકો નાખો છો. તો તમારે 1 ટન 100 ટન આટલા ટનની અંદર તમારે કોઈ પણ નિપજ બનાવી હોય તો એના માટે પ્રક્રિયક કેટલો નાખવાનો એ તમને આ તત્વયોગમિતિને આધારે ખબર પડે. તો ઇન શોર્ટ, કેમિકલ ફિલ્ડની અંદર છેક સુધી આ તત્વયોગમિતિ અથવા તત્વયોગમિતીય ગણતરી આ ટોપિકની બહુ જરૂર પડતી હોય છે. ઘણા બધા છોકરાને એની અંદર બહુ જ તકલીફ પડતી હોય છે. એટલે બહુ શાંતિથી આ ટોપિક હું લઉં છું. આની અંદર કોઈને ના ખબર પડી હોય તો પૂછજો, તો એના પછી સહેજ એડવાન્સ જોવા ટોપિકની અંદર. ચલો, બધાને આઈ થિંક ક્લિયર છે. તો ચલો આની અંદર આપણે સહેજ આગળ જઈએ. જસ્ટ અ મિનિટ. અને સહેજ આપણે નાનું કરી દઈએ. ઓકે, ચલો આગળ જઈએ. ઓ બી ગયા અમુક. થોડીક પાછી મારે જરૂર છે એટલે તમને ચંડાળ ચોકડીની થોડીક વાર્તા કરીશ. ભાઈ સમીલ, ચંડાળ ચોકડી એટલે તને યાદ છે કશું? ઓ સમીલ ના સમીલને નહીં, આપણે બીજાને લાભ આપીએ. કોને? ઓકે, આયુષીબેન, તમે તો દર વખતે પહેલો તરત હાથ ઊંચો કરી દો. આયુષીબેન નહીં, બીજા કો. ચાલો, કોઈને મારી જોડે કન્વર્ઝેશનમાં રહેવાની ઈચ્છા હોય તો શરમાશો તો રહી જશો અહીંયા ને ત્યાં બધે. અજય સર આટલું કહીને ગયા તો એ અસર નહીં. હશે ભાઈ, હશે. ઓકે, રીતિકાબેન તમે બોલશો? બોલવું હોય તો મ્યુટ ઓપન કરજો. હા સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. ભાઈ બહેનો હરાઈ ગયા. હશે ભાઈ, વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ જયારે ચાન્સ આપું ત્યારે ફરી લઈ લેજો. ચંડાળ ચોકડીમાં શું તમે ભણ્યા હતા? કઈ કહેશો મને? સર એમાં મોલ પરથી સંખ્યા ઉપર જવું હોય તો ગુણાકાર કરવાનો અને એ સંખ્યા પરથી મોલ ઉપર જવું હોય તો ભાગાકાર કરવાનો. હા, મતલબ કે આપણે મોલને 3 અલગ અલગ વસ્તુમાં ફેરવી હતી. કઈ 3 અલગ અલગ વસ્તુમાં યાદ છે રીતિકાબેન?
લીટર કદમાં, ગ્રામ કદ, એને કદ કહેવાય. લીટર તો એકમ છે, પણ કઈ ભૌતિક રાશિમાં આપણે મૂલને ફેરવ્યું હતું? તો કે કદ. કદ પણ કદ માત્ર કોના માટે હતું? એ કઈ ભૌતિક અવસ્થા માટે આ વસ્તુ લાગુ પડતી હતી? મૂલ પરથી કદમાં જવું હોય તો વાયુ અવસ્થા હા, માત્ર વાયુ અવસ્થા માટે આ વસ્તુ લાગુ પડતી હતી. મતલબ કે મોલ પરથી કદમાં ફેરવું હોય તો આપણે ફેરવી શકાય. પછી બીજું શેમાં ફેરવી શકાય? ગ્રામ અણુભાર દળમાં. રેડી? દળમાં. તો આપણે દળમાં ફેરવવા માટે એના ગ્રામ અણુભાર વડે ગુણતા હતા. અને ત્રીજી શેમાં ફેરવી શકાય? એવોગેડ્રો આંક સંખ્યામાં. ડન. તો મોલને આપણે ત્રણ વસ્તુમાં, ત્રણ ભૌતિક રાશિમાં ફેરવી શકીએ. મોલ એટલે શું છે? તો કે પદાર્થનો જથ્થો દર્શાવવાનો એક એસઆઈ એકમ. તો પદાર્થનો જથ્થો હું એના કદથી પણ દર્શાવી શકું, એના દળથી પણ દર્શાવી શકું, અને એની સંખ્યાથી પણ દર્શાવી શકું. તો આ એક ભૌતિક રાશિ, પદાર્થનો જથ્થો દર્શાવવાની જે એક ભૌતિક રાશિ મોલ છે, એને બીજી ત્રણ ભૌતિક રાશિની અંદર ફેરવવું હોય તો મોલમાંથી ક્યાંક જવું હોય તો આપણે ગુણાકાર કરવાનો. હવે કોના વડે ગુણાકાર કરવાનો એ બધી વસ્તુ હવે આપણે નેક્સ્ટ જોઈએ. ફરી એકવાર રિવાઇઝ થોડું કરી લઈએ, કેમ કે મારે આની જરૂર પડશે. આપણે મોલને કોઈ પણ વસ્તુમાં ફેરવી હોય, જો મોલમાંથી બધો એરો જાય છે, મોલને હું સંખ્યામાં પણ ફેરવી શકું, મોલને હું કદમાં પણ ફેરવી શકું, અને મોલને દળમાં પણ ફેરવી શકું. જસ્ટ અ મિનિટ. તો જો મોલને સંખ્યામાં ફેરવવું હોય તો ગુણાકાર કરવાનો. જોયું બધી જગ્યાએ લખેલું છે ગુણાકાર, ગુણાકાર, ગુણાકાર. તો મને કોઈ પણ વસ્તુના મોલ આપેલા હોય, 1 મોલ, 2 મોલ, 3 મોલ, એના પરથી મારે સંખ્યામાં ફેરવવી હોય તો ગુણાકાર કરવાનો. કોનાથી? 6.022 ગુણ્યા 10⁻23 થી. એ જ રીતે કોઈ પણ વસ્તુમાં દળમાં ફેરવવું હોય કે કદમાં ફેરવવું હોય, કોઈ પણ આ ત્રણ સંખ્યા, દળ અને કદ ત્રણમાંથી કોઈ પણ વસ્તુમાં ફેરવવું હોય તો મારે મોલ સાથે કંઈક વસ્તુને ગુણવાની. એ જ રીતે મારે કોઈક વસ્તુમાંથી, મતલબ કે દળ, કદ કે સંખ્યા હોય અને એમાંથી જો મારે મોલ તરફ જવું હોય, મોલમાં ફેરવવા હોય તો મારે શું કરવાનો? ભાગાકાર. કેવી રીતે? તો જો હમણાં આપણે પહેલી ચર્ચા કરી કે મારે મોલને કોઈ પણ વસ્તુમાં ફેરવવું હોય. પહેલું મને આપેલું છે કદ, પછી મને આપેલું છે દળ, અને પછી મને આપેલું છે સંખ્યા. તો કોઈ પણ વસ્તુમાં મારે મૂલને ફેરવવા હોય તો શું કરવાનું? ગુણાકાર. કોના વડે? મારે કદમાં ફેરવવું હોય તો 22.4 લીટર વડે ગુણવાનું. બરાબર રીતિકાબેન? હા મારે કોઈ પણ મોલને દળમાં ફેરવવું હોય તો મારે એ તત્વ કે સંયોજનના પરમાણુ ભાર કે અણુભાર વડે ગુણવાનું. અને છેલ્લે જો મારે સંખ્યામાં ફેરવવું હોય તો એવોગેડ્રો આંક એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણવાના. ક્લિયર? હા ઓકે, ચલો. આ તો આપણે મોલને કોઈક વસ્તુની અંદર ફેરવ્યા. હવે કોઈક વસ્તુ એટલે કે જો મને કોઈક પદાર્થનું કદ, વાયુનું કદ આપેલું હોય ને એના પરથી મારે મોલ શોધવા હોય, અથવા તો મને દળ આપેલું હોય એટલે કે આટલા ગ્રામ પદાર્થ છે એના પરથી મોલ શોધવો હોય, અથવા તો મને કોઈક સંખ્યા આપેલી હોય કે આ પદાર્થના આટલા અણુઓ છે એના પરથી મોલ શોધવા હોય, તો મતલબ કે કદ, દળ અથવા તો સંખ્યા પરથી જ્યારે મારે મોલ શોધવા હોય તો મારે કરવાનો ભાગાકાર. ભાગાકાર તેના વડે કરવાનો? મોલ રીતિકાબેન? વડ મોલ વડ એમને મોલ તો મારે શોધવાના છે. મને કોઈક વસ્તુનું કદ, દળ અથવા તો સંખ્યા આપેલી છે, એના પરથી મારે મોલમાં ફેરવવા હોય તો એ વસ્તુને મારે ભાગવાના. શેનાથી ભાગવાના? એ સંખ્યા વડે. કઈ સંખ્યા વડે? 6.022 ગુણ્યા 10 એ તો સંખ્યા હોય તો. કદ હોય તો 22.4 હા, મતલબ કે મને કોઈ પણ વાયુનું કદ આપેલું હોય કે આટલો લીટર છે તો એને 22.4 વડે ભાગું તો એમાં મોલ મળે. મને કોઈ પણ વસ્તુનું દળ આપેલું હોય, વજન, તો આપણે ખબર સૂત્ર વાપરતા હતા, વજન ભાગ્યા અણુભાર. તો કોઈ પણ અણુભાર. વસ્તુના વજન, દળને એના અણુભાર વડે ભાગું તો પણ મને મોલ મળે. અને જો મને સંખ્યા આપેલી હોય કે 2.4 ગુણ્યા 10⁻25 એવી કોઈક સંખ્યા આપેલી હોય, એ સંખ્યાને એવોગેડ્રો આંક વડે ભાગું તો પણ મને શું મળશે? મોલ. મોલ ક્લિયર? તો આપણે મોલ પરથી અલગ અલગ ત્રણ જે ભૌતિક રાશિ હતી એમાં પણ ફેરવ્યા હતા, અને એ ત્રણમાંથી આપણે મોલની અંદર પણ કન્વર્ટ કરવાના ઘણા બધા દાખલા વગેરે આપણે ગણ્યા હતા. હા ત્યાં અમુક મોલ સંકલ્પનાને રિલેટેડ અમુક જે દાખલા અથવા તો જે સમ્સ છે, એમસીક્યુ નહીં, જવાબ તમારે જાતે ગણતરી કરીને લાવવા પડશે. એ હમણાં તમારા ગ્રુપમાં હું મૂકું છું. તમારે ગણતરી કરીને એના જવાબ તમારી જાતે શોધવાના. જવાબ મારી પાસે અત્યારે નથી. રેડી? હા તો નેક્સ્ટ આવતીકાલનો આપણો ટોપિક છે તત્વ યોગમિતીય ગણતરી.
બરાબર, એ ટોપિક આપણે આવતીકાલે જોઈશું. આજના સેશનમાં આપણે આટલું જ રાખીએ છીએ.